નમસ્કાર. BSOC 102 આજે ચર્ચાનો ટોપિક છે જજમાની વ્યવસ્થા, જ્ઞાતિમાં આવેલા પરિવર્તનો, જ્ઞાતિ અને રાજકારણ અને જ્ઞાતિવાદને નાબૂદ કરવા માટે શું કરવું જોઈએ. આ 4 મુદ્દાઓની ચર્ચા આજે આપણા આ સેશનમાં કરીશું. સૌથી પહેલા જજમાની વ્યવસ્થા. મોટે ભાગે ગામડાઓમાં આ પ્રકારની જજમાની વ્યવસ્થા એટલે કે સેવાના સંબંધો, વ્યાવસાયિક સેવાના સંબંધો ગ્રામીણ સમુદાયમાં વિશેષતઃ જોવા મળે છે. પહેલાના સમયમાં જજમાની વ્યવસ્થા એ ગામડાની એક ઓળખ હતી. આજે બદલાયેલા સમયમાં ગામડાઓમાં પણ શહેરી કલ્ચર પહોંચ્યું છે. ગામડું પણ શહેરી સ્વરૂપ ધારણ કરી રહ્યું છે. એટલે ગામડાઓમાં પણ જજમાની વ્યવસ્થાઓમાં કરારી તત્વો પ્રવેશ્યા છે. ઘણું બધું પરિવર્તન આવ્યું છે. પણ પહેલાના સમયની અંદર જ્યારે જ્ઞાતિ એના મૂળ સ્વરૂપમાં હતી, જ્ઞાતિનું જે પરંપરાગત જે સ્વરૂપ હતું, જે જડ સ્વરૂપ હતું, એ વખતે જજમાની વ્યવસ્થા એ ગામડાની એક આગવી ઓળખ હતી. જજમાની વ્યવસ્થાને સામાન્ય અર્થમાં એવું કહી શકાય કે સેવાના સંબંધો. જુદી જુદી જ્ઞાતિઓની વચ્ચે દરેક જ્ઞાતિ પોતાનો વ્યવસાય એ સેવાના ખ્યાલથી કરે છે. પોતાના વંશ પરંપરાગત જે વ્યવસાય છે એ વંશ પરંપરાગત વ્યવસાય કરીને અન્ય જ્ઞાતિઓની સેવા કરે છે. એટલે એને આર્થિક પરસ્પરાવલંબન તરીકે પણ ઓળખી શકાય. એટલે પોતાનો વ્યવસાય કરીને અન્ય જ્ઞાતિની સેવા કરવી, જેને જજમાની વ્યવસ્થા તરીકે ઓળખવામાં આવે છે. દાખલા તરીકે ગામડામાં બ્રાહ્મણ છે તો બ્રાહ્મણ પોતાની ફરજ, પોતાની ડ્યુટી સમજીને પોતાનો ધાર્મિક વિધિ વિધાન કર્મકાંડનો એ પોતે એક વ્યવસાય કરે છે અને વ્યવસાય કરીને અન્ય જ્ઞાતિઓને પોતાની સેવા પૂરી પાડે છે. લુહાર કે સુથાર કે અન્ય જે કારીગરી જ્ઞાતિઓ છે એ ખેડૂતને ખેતી કરે છે તો એને જરૂરી ઓજારો, સાધન સામગ્રી તૈયાર કરીને એને સાધનો પૂરા પાડે છે. એની પાછળ એનો સેવાનો ખ્યાલ છે. વાળંદ હોય, વાળ કાપવાનો એનો વંશ પરંપરાગત જ્ઞાતિ આધારિત ધંધો છે, રોજગાર છે, એનો વ્યવસાય છે. તો ગામના અન્ય લોકોના વાળ કાપવા એ એની સેવા છે. એમાં ક્યાંય કરારના તત્વો નથી, એમાં સ્વાર્થનો સંબંધ નથી, પરંતુ પોતાની ડ્યુટી, પોતાની ફરજ સમજીને પોતાનો વંશ પરંપરાગત વ્યવસાય કરીને અન્ય જ્ઞાતિઓની જરૂરિયાતો પૂરી પાડવાનું કામ કરે છે, અન્ય જ્ઞાતિઓની સેવા કરે છે. તો આને વ્યાવસાયિક સેવા, જજમાની સંબંધો એટલે કે વ્યાવસાયિક સેવા તરીકે ઓળખવામાં આવે છે. જજમાન એટલે જે સેવા લે છે એને જજમાન તરીકે ઓળખવામાં આવે છે અને જે સેવા આપે છે એને પરજન તરીકે ઓળખવામાં આવે છે. ગામડાની બધી જ જ્ઞાતિઓ પારસ્પરિક જજમાન અને યજમાન છે. સેવા આપનાર એ યજમાન કે પરજન છે, સેવા લેનાર એ જજમાન છે. ક્યારેક બ્રાહ્મણ જજમાન બને છે તો ક્યારેક અન્ય જ્ઞાતિઓ જજમાન બને છે, કારણ કે પારસ્પરિક એકબીજાની સાથે સંકળાયેલી છે, આર્થિક સંબંધો છે, વ્યવસાયિક સેવા છે. તો ખાસ કરીને ગામડામાં આ જજમાનની વ્યવસ્થા અથવા તો યજમાનની વ્યવસ્થા આપણને જોવા મળે છે. જજમાનની વ્યવસ્થા એ એક રૂપે જોવા જઈએ તો ગામડામાં એક કાર્યાત્મક સંબંધો સ્થાપિત કરે છે. કાર્યાત્મક. દરેક લોકોની અનેક પ્રકારની જરૂરિયાતો હોય છે અને અનેક પ્રકારની જરૂરિયાતો સંતોષવા માટે અનેક પ્રકારના કામો કરનારા લોકોની જરૂરિયાત
પડે છે સમાજને, એને કાર્યાત્મક પાસું કહેવામાં આવે છે. દાખલા તરીકે ગામની અંદર વસવાટ કરનારો અ, કોઈ માની લો કે લુહાર જ્ઞાતિનો વ્યક્તિ હોય તો ફક્ત એ ઓજારો તૈયાર કરે છે, પરંતુ બાકીની એ જે એની પોતાની જરૂરિયાતો જે છે એ જરૂરિયાતો સંતોષવા માટે બીજા ઉપર આધાર રાખવો પડે છે, કારણ કે બાકીની એની પાસે આવડતો નથી. એને વાળ કાપવા હોય તો વાળંદની જરૂર પડે છે, કપડાં સીવવા માટે એને દરજીની જરૂર પડે છે, ખોરાક માટે એને ખેડૂત ઉપર આધારિત રાખવું પડે છે, ધાર્મિક વિધિ વિધાનો માટે એને બ્રાહ્મણ ઉપર આધાર રાખવો પડે છે. તો બીજા ઉપર આધાર રાખવું અને બીજા લોકો પોતાનો જે અ, વંશ પરંપરાગત વ્યવસાય છે એને ગળથૂથીમાં શીખવાડવામાં આવેલું છે. એનું એનું એ રીતે સામાજિકરણ થયેલું છે. એટલે દરેક વ્યક્તિ એનું જેવું સામાજિકરણ થયું હોય એવા પ્રકારના વ્યવસાયો પોતાના કુટુંબમાંથી શીખે છે, પોતાના પરિવારમાંથી શીખે છે અને પોતે એ વ્યવસાયો કરે છે અને અન્ય જ્ઞાતિની જરૂરિયાતો સંતોષવાનું કામ કરે છે, જેને કાર્યાત્મક પાસું કહેવામાં આવે છે. તો ગામડાની અંદર જે જજમાની વ્યવસ્થાઓ હતી એ જજમાની વ્યવસ્થાઓ એ કાર્યાત્મક એમ કે સંબંધો સૂચવે છે, એકબીજાની સાથે સંકળાયેલા છે, સામાજિક સંબંધો નથી. રોટી બેટીનો વ્યવહાર ગામડાઓમાં જુદી જુદી જ્ઞાતિ વચ્ચે રોટી બેટીનો વ્યવહાર નથી કે નિમ્ન જ્ઞાતિઓ ઉચ્ચ જ્ઞાતિઓની સાથે સહભોજન કરે, નિમ્ન જ્ઞાતિઓને કહેવાતી ઉચ્ચ જ્ઞાતિઓ વચ્ચે એમ કે અ, લગ્ન સંબંધો થાય, એ પ્રકારના એ સામાજિક સંબંધો ડેવલપ થતા નથી, પરંતુ કાર્યાત્મક સંબંધો છે, પોતાની જરૂરિયાતો સંતોષવા માટેના આર્થિક સંબંધો છે અને એ આર્થિક સંબંધો એ પરસ્પર એકબીજાની જરૂરિયાતો સંતોષે છે. બીજું છે, જ્યારે આવી અ, જજમાની વ્યવસ્થા ગામડાઓમાં ખાસ કરીને હોય તો એની પાછળનો ખ્યાલ સેવાનો છે, સ્વાર્થનો નથી, આર્થિક નથી, કરાર નથી, ફક્ત સેવાનો ખ્યાલ છે. એટલે પોતે પોતાની ફરજ સમજીને પોતાની ડ્યુટી એ સારી રીતે કરે છે અને જ્યારે અન્ય જ્ઞાતિઓ પાસેથી એ જ્યારે વળતર લે છે ત્યારે વસ્તુ સ્વરૂપે વળતર લે છે. દાખલા તરીકે લુહાર જ્ઞાતિ હમણાં કહ્યું એ પ્રમાણે તો એ ઓજારો તૈયાર કરવાનું કામ કરે છે. તે ઓજાર તૈયાર કરીને ખેડૂતોને એ પ્રોવાઈડ કરે છે, આપે છે, તો ખેડૂત એનું આર્થિક જે રોકડ સ્વરૂપમાં જે છે એનું કોઈ મૂલ્ય નથી, એની કોઈ રોકડ સ્વરૂપમાં એની કોઈ કિંમત નથી. પરંતુ જ્યારે ખેડૂતના ઘરે અનાજ પાકે છે, 12 મહિને 6 મહિને જ્યારે એને ખેતીમાંથી જ્યારે ઉપજ આવે છે ત્યારે લુહારનો જે હિસ્સો જે નક્કી કર્યો હોય એટલો હિસ્સો એને આપી દે છે કે દર વર્ષે કે દર 6 મહિને કે દિવાળીએ કે કોઈ ધાર્મિક તહેવારના દિવસે ખેડૂત છે એ જ્યારે ઉપજ આવે ત્યારે એ અનાજ જે છે અમુક અનાજ બ્રાહ્મણને દાન કરે છે, અમુક અનાજ જે છે લુહાર કે અન્ય કારીગરી જ્ઞાતિઓને દાન કરે છે, એનો હિસ્સો એને આપી દે છે. એટલે ખેડૂત છે એ પણ પોતાનો વ્યવસાય કરીને અન્યની સેવા કરે છે, અન્ય જ્ઞાતિઓ જે છે પોતાનો વ્યવસાય કરીને એ અન્ય જ્ઞાતિનો જરૂરિયાત પૂરી પાડીને એ પોતે સેવાનું કામ કરે છે. એટલે જુદી જુદી જ્ઞાતિઓની વચ્ચે ફક્ત સેવાના સંબંધો છે. વાળંદ હોય તો વાળ કાપવાનો ધંધો ગામની અંદર માની લો કે 2 જ કુટુંબ છે વાળંદના અને 500 ઘર હોય તો 2 કુટુંબ જે છે એ 250 પરિવારને વહેંચી લે છે અને યજમાન કે જજમાન બને છે કે આટલા પરિવારની જવાબદારી આ કુટુંબની છે, આટલા પરિવારની જવાબદારી આ કુટુંબની છે. અને જ્યારે એ આખું વર્ષ દરમિયાન એને વાળ કાપવાનો કે દરજીનો કે સુથારી કામનો કે લુહારી કામનો કે પછી કુંભાર હોય તો એ માટલા બનાવવાનો એ વિના સ્વાર્થે એ તૈયાર કરીને અન્ય જ્ઞાતિઓને પ્રોવાઈડ કરે છે, આપે છે અને અન્ય જ્ઞાતિઓ જે છે એનો હિસ્સો રોકડ નહીં પરંતુ વસ્તુ સ્વરૂપે, પહેલાના સમયમાં આપણે સાંભળેલું છે કે પશુપાલકો ગાયોનું દાન કરતા હતા, ખેડૂતો અનાજનું દાન કરતા હતા, અ,
બ્રાહ્મણ હોય તો એ ધાર્મિક વિધિઓ કરીને એની પોતાની ફરજ બજાવીને એ જરૂરિયાત સંતોષવાનું કામ કરતા હતો. તો પરસ્પર યજમાન અને જજમાન છે. દરેક જ્ઞાતિ સાપેક્ષ રીતે કેટલીક બાબતોમાં જજમાન બને છે, કેટલીક બાબતોમાં યજમાન બને છે. યજમાન એટલે સેવા આપનાર, જજમાન એટલે સેવા લેનાર. અને એની વચ્ચેના જે સેવાના સંબંધો અને એ સેવાના સંબંધોના આધારે એની કાર્યાત્મક મહત્વ, આર્થિક પરસ્પરાવલંબન વિકસે છે ગામની અંદર. અને જ્યાં આવા સેવાના સંબંધો હોય ત્યાં એક પ્રકારની યુનિટી, એક પ્રકારનું એમ કે એકતાનું વાતાવરણ ઊભું થાય છે. તો જ્યાં આવા જજમાની અને યજમાની જે સંબંધો છે એવા સમુદાયની અંદર ખાસ કરીને આજીવિકાનું સાધન છે. ગામડાની અંદર જ્યારે પરંપરાગત જ્ઞાતિ વ્યવસ્થાઓ હતી, જ્યારે જજમાની સંબંધો હતા, ત્યારે એને વ્યવસાયની શોધ માટે એને બજારમાં પોતાની માર્કશીટ મૂકવાની જરૂર નહોતી, એને સ્પર્ધામાં ઉતરવાની જરૂર નહોતી, એને બેકારીની અનુભૂતિ નહોતી થતી. પરંતુ જન્મતાની સાથે જ એ અમુક જ્ઞાતિનો સભ્ય બની જતો હતો, જ્ઞાતિનો એને દરજ્જો આપી દેવામાં આવતો હતો. અને એ જ્ઞાતિના જે પરિવારના લોકો છે એને વારસાગત એ વ્યવસાયની તાલીમ, એટલે કે વ્યવસાયની તાલીમનું કેન્દ્ર એ પોતાનું કુટુંબ હતું. કુટુંબ પાસેથી જેમ જેમ મોટો થાય છે એમ એમ એને એની પોતાની વ્યવસાયની તાલીમ એને પોતાના પરિવાર પાસેથી મળી જતી હતી. આજીવિકાની એને ચિંતા નહોતી કે દીકરો મોટો થઈને શું કરશે, એને ચિંતા નહોતી. બ્રાહ્મણનો છોકરો હોય તો મોટો થઈને પોતાના માતા પિતા પાસેથી કેવી રીતે ધાર્મિક વિધિઓ કરવી એ પોતાના પરિવાર પાસેથી શીખી લેતો હતો. એટલે આજીવિકાનું એક સાધન હતું. ખેડૂતનો દીકરો ખેતી એના પરિવાર પાસેથી શીખી લેતો હતો. ખેતી કામ કે પશુપાલનનું કામ કે લુહારી કામ, ઓજારો તૈયાર કરવાનું કામ એ શીખવા માટે એને કોલેજ કે સ્કૂલમાં જવાની જરૂર નહોતી. જન્મ્યા પછી મા બાપને પોતાના દીકરી કે દીકરાઓને આજીવિકા એ પોતાની રોજગારી માટે એને શું કરવું એની માટે ચિંતાનો વિષય નહોતો. કારણ કે વંશ પરંપરાગત વારસામાં એને રોજગારી એને વારસામાં મળતી હતી. એટલે કે જ્યાં જજમાની સંબંધો હતા ત્યાં આજીવિકાનું સાધન એ જજમાની વ્યવસ્થાઓ હતી. કોઈ બેકાર રહેતું નહોતું. પોતાનો વંશ પરંપરાગત વ્યવસાય પોતે કરતા હતા. અને જેવો વ્યવસાય એવું વળતર એને યજમાન પાસેથી, જજમાન પાસેથી એને મળી રહેતું હતું. કાર્યાત્મક એકતા એટલે કે દરેક વ્યક્તિ જે છે એ પોતાનો વ્યવસાય કરે અને વ્યવસાય કરીને જેવો વ્યવસાય એવું વળતર. વધારે અગત્યનો વ્યવસાય કરે તો એને યજમાન પાસેથી એને વધારે વળતર આપવામાં આવે. ઓછો અગત્યનો વ્યવસાય કરતા હોય તો જજમાન પાસેથી ઓછું વળતરની અપેક્ષા રાખે. એટલે કે આની જીવનશૈલી પણ એ પ્રકારની હોય. એટલે કે એક પ્રકારની એક કાર્યાત્મક એકતા હતી, એક કાર્યાત્મક યુનિટી હતી અને સમાજ વ્યવસ્થા સુચારુ રૂપથી ચાલતી હતી. એટલે કાર્યાત્મક યુનિટી, એકતા પણ જોવા મળતી હતી. ગામડામાં એટલે કે જ્યાં જજમાની વ્યવસ્થા હતી ત્યાં વ્યાવસાયિક સ્પર્ધાઓ નહોતી. આજે જે વ્યાવસાયિક સ્પર્ધા જોવા મળે છે એવી સ્પર્ધા જજમાની અને યજમાનીની જ્યારે ગામડાની અંદર વ્યવસ્થાઓ હતી ત્યારે સ્પર્ધા નહોતી. આજે જેમ એક જ પોસ્ટ હોય અને એના માટે 50 લોકો ઇન્ટરવ્યૂમાં ઊભા હોય એને સ્પર્ધા કહેવાય. એક જ વેકન્સી હોય અને હજારો લોકો એ પોસ્ટ મેળવવા માટે સ્પર્ધામાં ઊભા હોય, હરીફાઈ કરતા હોય એકબીજાની સાથે, એની સ્પર્ધા કહેવાય. તો જ્યારે જજમાની વ્યવસ્થાઓ હતી ત્યારે આવી કોઈ સ્પર્ધા હતી જ નહીં. દરેક વ્યક્તિને જન્મતાની સાથે જ એને પોતાના વંશ પરંપરાગત વ્યવસાયોમાં જોડાઈ જવાનું હતું. એટલે સ્પર્ધાનું વાતાવરણ નહોતું. અને સ્પર્ધા નહોતી એટલે કે સંઘર્ષ પણ નહોતો. એટલે એક પ્રકારની એક યુનિટી પણ જોવા મળતી હતી. અને જજમાની વ્યવસ્થા મોટે ભાગે
સ્વાવલંબી અને આત્મનિર્ભર બનાવે છે. પહેલાના સમયની અંદર ગામડું એ સ્વાવલંબી હતું, ગામડું એ આત્મનિર્ભર હતું. મહાત્મા ગાંધીએ પણ ભારત એ ગામડાઓમાં વસવાટ કરનારો દેશ છે. ભારત ગામડાઓમાં વસે છે. આજે પણ 75% વસ્તી એ ગામડાઓમાં વસવાટ કરે છે. મહાત્મા ગાંધી પણ એ વાતને સ્વીકારતા હતા કે ગામડાને બેઠું કર્યા વગર, ગામડાને સ્વાવલંબી બનાવ્યા વગર, ગામડાને આત્મનિર્ભર બનાવ્યા વગર ક્યારે ભારતનો વિકાસ થઈ શકે એમ નથી. માટે ગામડાને બેઠા કરો, ગામડાને સ્વાવલંબી બનાવો, ગામડાને આત્મનિર્ભર બનાવો, એ ઉપર મહાત્મા ગાંધીએ પણ ભાર મૂક્યો હતો. એટલે કે સ્વાવલંબીપણું, સ્વાવલંબી એવું કે એને કહેવાય કે ગામ પોતાની જરૂરિયાતો પોતાના ગામમાંથી જ સંતોષે, બીજા ઉપર આધાર ન રાખે. એટલે ગામના લોકોની બધી જ જરૂરિયાતો ગામના લોકો પાસેથી જ સંતોષાય. ઉપભોક્તા પણ ગામના લોકો હોય અને ઉત્પાદન પણ ગામના લોકો કરતા હોય. બીજા ઉપર આધારિત ન રહેવું પડે, એને સ્વાવલંબી કહેવામાં આવે છે. તો ગામની અંદર દરેક જ્ઞાતિના લોકો હોય, દરેક જ્ઞાતિના લોકો પ્રમાણિકતાથી પોતાનો વ્યવસાય કરતા હોય અને પોતાનો વ્યવસાય કરીને અન્ય લોકોની સેવા કરતા હોય, તો આને સ્વાવલંબીપણું કહેવાય. ગામમાં દરજી પણ હોય, કપડાં સીવવાનું કામ કરે. ગામમાં વાણંદ હોય તો વાળ કાપવાનું કામ કરે. ગામમાં બ્રાહ્મણ હોય તો ધાર્મિક વિધિ વિધાનનું, લગ્નની વિધિઓ કે અન્ય વિધિઓ, સંસ્કારનું સિંચનનું કામ કરે. વણકર હોય તો વણાટ કામનું કામ કરે. ચમાર હોય તો ચર્મ કામ કરે, પગરખાં સીવવાનું કામ કરે. તો દરેક વ્યક્તિની જરૂરિયાતો પોતાના ગામમાંથી જ સંતોષાય. પણ જો ગામનો બ્રાહ્મણ હોય અથવા તો ગામનો બ્રાહ્મણ પોતાના વંશ પરંપરાગત વ્યવસાયને ત્યાગ કરે, તો જ્યારે લગ્ન પ્રસંગ હોય ત્યારે ગામના લોકોએ લગ્નમાં બ્રાહ્મણની જ્યારે જરૂર પડે ત્યારે બીજા ગામમાં જવું પડે. અને પરસ્પરાવલંબી કહેવાય. બીજા ગામ ઉપર આધારિત રાખવું. અને બીજા ગામ ઉપર આધારિત રાખતો માણસ થાય ત્યારે એ શોષણનો ભોગ બને છે, બીજા ઉપર આધારિત રહેતો થાય છે, બીજાનો ગુલામ બને છે. પણ ગામનો બ્રાહ્મણ એની બધી જ જરૂરિયાત બધા લોકો ધ્યાનમાં રાખે તો પોતાનો વ્યવસાય નહીં ત્યજે અને પોતાનો વ્યવસાય પ્રમાણિકતાથી કરશે, તો બીજા ગામમાં નહીં જવું પડે. ગામનો લુહાર હોય તો કારીગર જ્ઞાતિમાં બધા જ ઓજારો એક તૈયાર કરે. ક્યારે તૈયાર કરે? તો અન્ય જ્ઞાતિઓ એને યોગ્ય ચીજ વસ્તુઓ, એની જરૂરિયાતો સંતોષે તો એને કામ કરવાની પ્રેરણા મળશે. એ પોતાનો વંશ પરંપરાગત વ્યવસાય કરશે તો ઓજારો માટે બીજા ગામમાં નહીં જવું પડે. એને સ્વાવલંબીપણું કહેવાય. તો જ્યાં જજમાની વ્યવસ્થા હતી ત્યાં દરેક ગામડું એ સ્વાવલંબી હતું. પોતાની જરૂરિયાતો પોતાના ગામમાંથી જ સંતોષવામાં આવતી હતી. પરંતુ સમય ના વાણા વહી જતા ઘણા બધા પરિવર્તનો આવ્યા. જ્ઞાતિ તૂટવા લાગી, નવા નવા કાયદા કાનૂનો આવ્યા. ખાસ કરીને બ્રિટિશ યુગની અંદર ઉદ્યોગીકરણ થયું. જ્યારે ભારતની અંદર બ્રિટિશ લોકો આવ્યા, અંગ્રેજો જ્યારે આવ્યા, ત્યારે અંગ્રેજોનો મુખ્ય હેતુ વેપાર અને વાણિજ્યનો હતો. અને વેપાર વાણિજ્ય માટે એમને સૌથી પહેલાં ઉદ્યોગીકરણ કર્યું. અને ઉદ્યોગીકરણ જ્યારે થાય છે ત્યારે ગામડાના નાના અને કુટીર ઉદ્યોગો તૂટવા લાગે છે. એની સીધી અસર ગામડા ઉપર થવા લાગી. એની સીધી અસરો જે છે જ્ઞાતિના વ્યવસાયો ઉપર થવા લાગી. કારણ કે ઉદ્યોગીકરણ થયું ત્યારે ઉદ્યોગીકરણના પરિણામે, એટલે કે વીજળીથી ચાલતા યાંત્રિક સાધનો આવ્યા. અને યાંત્રિક સાધનો આવતા એ ઓછી મહેનતે વધુ ઉત્પાદન થાય, ઓછી મહેનતે ક્વોલિટીવાળો એમ કે માલ મળે. ત્યારે સ્વાભાવિક રીતે ગામડાની અંદર હાથથી વણેલા કપડાઓ કે હાથથી તૈયાર કરેલા અથવા તો માનવ શ્રમથી તૈયાર થયેલા ઓજારો, એની ક્વોલિટી કરતાં યંત્રોથી ઉત્પાદિત થયેલી ચીજ વસ્તુઓ
એક આકર્ષણ જન્માવે છે અને ઓછો શ્રમ એમાં જાય છે, એટલે કે સસ્તી પણ મળે છે. એટલે ઉદ્યોગીકરણ જે છે, ઉદ્યોગીકરણના પરિણામે ચીજ વસ્તુઓ બજારમાં સસ્તી મળે, ક્વોલિટીવાળી મળે, એટલે સ્વાભાવિક રીતે ગામડાના નાના કુટીર ઉદ્યોગોમાં તૈયાર થયેલી ચીજ વસ્તુઓ બજારમાં ટકી શકે નહીં. દાખલા તરીકે ગામડામાં વસવાટ કરનારો વણકર, એનો પરંપરાગત વ્યવસાય વણાટનો છે, તો વણાટની સાથે એનો આખો પરિવાર જોડાયેલો છે. વણાટની કામની અંદર કુટુંબના માનો કે 10 સભ્યો હોય તો 10 સભ્યોનું એનું જે પરિવાર છે એ વણાટ સાથે જોડાયેલું છે. એ એક અઠવાડિયું મહેનત કરે છે ત્યારે 2 મીટર કાપડ તૈયાર કરી શકે છે. તો એ 2 મીટર કાપડ તૈયાર કરવાની અંદર 10 લોકોએ એક અઠવાડિયું સુધી મહેનત કરી છે. એટલે એ 2 મીટર કાપડ છે જ્યારે બજારમાં મૂકે છે ત્યારે કમસે કમ પોતાની ભૂખ સંતોષાય એટલી કિંમત તો એને બજારમાં મૂકવી, એટલી કિંમતે એને પોતાનું કાપડ વેચવું પડે. એનાથી ઓછી કિંમતે જો કાપડ વેચવા જાય તો પોતાના પેટનો ખાડો પૂરાતો નથી. માટે 2 મીટર કાપડ એ મોંઘું એને વેચવું છે, કારણ કે એને એક અઠવાડિયું સુધી શ્રમ કર્યો છે, 10 લોકોએ શ્રમ કર્યો છે. એટલે દેખાવમાં ઓછી છે, ટકાઉમાં પણ ઓછી ટકાઉ છે, આકર્ષણ ઓછું છે, અને પ્રમાણમાં પેલા ઉદ્યોગોમાં તૈયાર થયેલું, મિલમાં તૈયાર થયેલું કાપડ જે 10 લોકોનું કામ 10 મિનિટમાં એક જ વ્યક્તિ યંત્રો દ્વારા કરે છે. એટલે યંત્ર દ્વારા તૈયાર થયેલું કાપડ એ ક્વોલિટીવાળું છે, આકર્ષક છે, ઓછી મહેનતથી તૈયાર થયું છે, એટલે એ સસ્તું વેચી શકે. તો બજારની અંદર પેલી ખાદી નહીં ટકે, પણ મિલમાંથી તૈયાર થયેલું પેલું 2 મીટર કાપડ એ બજારમાં ટકે છે, વેચાય છે, કારણ કે પ્રમાણમાં સસ્તું છે, આકર્ષક છે, ટકાઉ છે. એટલે બજારમાં આવા કુટીર ઉદ્યોગો છે, એ કુટીર ઉદ્યોગોનું બજાર ખતમ થતું ગયું. ત્યારે વણકારનું ઉદાહરણ આપ્યું એ રીતે બધા જ વ્યવસાયો, એ લુહારી કામ હોય કે કુંભારનું કામ હોય કે પછી અન્ય કારીગરી જ્ઞાતિના કામો હોય, હાથથી શ્રમથી તૈયાર થયેલી ચીજ વસ્તુઓ ઓછી આકર્ષક હોવાના પરિણામે અને વધુ મોંઘી હોવાના પરિણામે બજારમાં ટકી શકી નહીં. અને ધીમે ધીમે આ ઉદ્યોગીકરણના પરિણામે જ્ઞાતિના વંશ પરંપરાગત જે વ્યવસાયો હતા એ વંશ પરંપરાગત વ્યવસાયો તૂટવા લાગ્યા. રોજગારી છીનવાઈ, લોકોની રોજગારી છીનવાઈ ગઈ. કાયદા કાનૂન ના પરિણામે જ્ઞાતિઓ તૂટવા લાગી. જ્ઞાતિઓનું પરંપરાગત જે રૂઢિચુસ્ત જે એમ કહેવાય કે જે સ્વરૂપ હતું, જડ મજબૂતાઈ વાળું જે સ્વરૂપ હતું એ તૂટવા લાગ્યું, ઓછું મજબૂત થવા લાગ્યું. અને જ્યાં વ્યક્તિવાદી મૂલ્યો પણ વિકસતા થયા. જ્યારે વ્યક્તિ આખા પરિવારની ચિંતા કરતો હતો, હવે બ્રિટિશ યુગ વખતે વ્યક્તિવાદી ફક્ત વ્યક્તિ પોતે પોતાની ચિંતા કરવા લાગ્યો. વ્યક્તિ વ્યવસાય માટે વંશ પરંપરાગત નહીં, પરંતુ એની વ્યક્તિગત લાયકાત કેટલી છે એ અંકાવા લાગી. એટલે ધીમે ધીમે આ જજમાની સંબંધો જે છે એમાં ઘણો બધો બદલાવ આવ્યો. અને જજમાની સંબંધો જે છે એ જજમાની સંબંધો બદલાઈ ગયા. આજે પણ આ બધી જ જરૂરિયાતો સમાજ છે, સમાજની અંદર વ્યક્તિને બધી જ જરૂરિયાતો જે પહેલાં હતી એ આજે પણ છે. પહેલાં કપડાં પહેરવાની જરૂરિયાત હતી, આજે પણ કપડાં પહેરે છે. પહેલાં એને વાળ કાપવાની જરૂરિયાત હતી, આજે પણ વાળ કપાવવાની જરૂરિયાત છે. પહેલાં જે ખોરાક ખાતો હતો એવો જ ખોરાક આજે પણ એને જરૂર છે. પહેલાં એને કુંભાર જ્ઞાતિએ બનાવેલા માટલા, આજે પણ એને ઠંડુ પાણી પીવા જોઈએ છે. પહેલાં પણ ઠંડુ પાણી પીતો હતો. આજે ખેડૂત જે છે અનાજ પકવે છે, પહેલાં પણ ખેડૂત અનાજ પકવતો હતો. પરંતુ બદલાવ આ સંબંધોમાં આવ્યો છે. જ્યાં સેવાના સંબંધો હતા ત્યાં કરારના તત્વો પ્રવેશ્યા છે. આજે સેવાનો ખ્યાલ નાબૂદ થયો છે. વેપાર વાણિજ્યનો વિકાસ થયો છે. પહેલાં કુંભાર જ્ઞાતિ માટલું તૈયાર કરીને
એ મફતમાં એટલે કે પોતાની સેવા સમજીને અન્ય જ્ઞાતિઓને આપતા હતા. આજે આપણે માટલું ખરીદવા જઈએ તો ત્યાં તરત જ એની સામે એ રોકડ કિંમત માગે છે. આજે વાળ કપાવવા જઈએ તો વાણંદ છે, વાળ કાપીને તરત જ એનું રોકડ વળતર માગે છે. અને વાળ કાપનાર અને વાળ કપાવનાર એની વચ્ચે કોઈ સેવાનો ખ્યાલ નથી, ફક્ત કરારનો સંબંધ છે. વાળ કાપવા બેઠા હોય જે 10 મિનિટ થાય એ 10 મિનિટ જ એ ફક્ત પૈસાનો એક સ્વાર્થ છે. એની વચ્ચે કોઈ સામાજિક કે કોઈ લાગણીના સંબંધો નથી. પહેલાં લાગણીના સંબંધો હતા, સેવાના સંબંધો હતા. હવે લાગણીના સંબંધો નથી, ફક્ત દુકાનદાર અને લેણદાર જેવા સંબંધો થઈ ગયા છે. એટલે જજમાની વ્યવસ્થાની અંદર આજે આમૂલ પરિવર્તન આવેલું જોવા મળે છે. ખેડૂત હોય તો બજારમાં પોતાનું અનાજ વેચી આવે છે, કોઈને મફતમાં આપતો નથી. દરજી હોય તો કપડાં સીવીને તરત જ પોતાનું હક પૈસા તરીકેનો જે કંઈ હોય એ તરત માગી લે છે. અને કરારી સંબંધો કહેવામાં આવે છે. તો પહેલાંના સમયની અંદર ગામડાઓમાં જે સેવાનો ખ્યાલ હતો, જે સેવાના સંબંધો હતા, એ સેવાના સંબંધો આજે નાબૂદ થયા છે અને એમાં કરારના સંબંધો ડેવલપ થયા છે. તો આ હતી જજમાની સંબંધોની વાત. હવે આપણે જોઈશું જ્ઞાતિ વ્યવસ્થામાં આવેલા પરિવર્તનોની. જ્ઞાતિના પરંપરાગત સ્વરૂપ 19મી સદીમાં જે જડ સ્વરૂપ હતી એની ચર્ચા આપણે કરી ચૂક્યા છીએ. અને એ જડ સ્વરૂપ હતું એમ છતાં પણ જ્ઞાતિમાં સમયાંતરે આમૂલ પરિવર્તનો આવ્યા છે અને આવી રહ્યા છે. જ્ઞાતિ પોતાનું પરંપરાગત સ્વરૂપ સતત બદલી રહ્યું છે. જ્ઞાતિ, અગાઉ પણ કહ્યું હતું મેં કે જ્ઞાતિ જડ છે, જ્ઞાતિ મજબૂત છે, પરંતુ જડ એવી છે કે જેમ જેમ સમય બદલાય એમ એમ પોતાની કરવટ બદલતું રહે છે. એટલે જ્ઞાતિ વિહીન સમાજ આજ સુધી બની શક્યો નથી. અને હજુ પણ જ્ઞાતિ વિહીન સમાજની કલ્પના કરવી એ ઘણી એમ કે અઘરી છે, અથવા તો કલ્પના માત્ર કલ્પના બની રહે છે, એ શક્ય જ નથી. સમય બદલાય છે, પરિસ્થિતિ બદલાય છે, એ પ્રમાણે જ્ઞાતિ પોતાનું સ્વરૂપ બદલતું રહે છે. જેવી સમાજની જરૂરિયાતો એ પ્રમાણે જ્ઞાતિ સંસ્થા છે એ પોતાનું સ્વરૂપ બદલતું રહે છે. અને આ સ્વરૂપ બદલવાનું કામ છે એ બ્રિટિશ યુગના આગમનથી થયેલું છે. બ્રિટિશરો જ્યારે, અંગ્રેજો જ્યારે ભારતમાં આવ્યા ત્યારે ફક્ત એ અંગ્રેજો ફિઝિકલી આવ્યા નહોતા, પરંતુ પોતાનું કલ્ચર, પોતાની વિચારસરણી લઈને ભારતમાં આવ્યા હતા. અને પોતાની જે આધુનિક વિચારસરણી હતી, પોતાની જે વેપાર વાણિજ્યની જે હેતુ હતો, એ હેતુ સિદ્ધ કરવા માટે અંગ્રેજોના આગમનથી જ જ્ઞાતિ ઉપર ખૂબ મોટા પ્રહારો થયા છે. જ્ઞાતિનું પરંપરાગત સ્વરૂપ બ્રિટિશ યુગ દરમિયાન જ બદલાયું છે. હમણાં કહ્યું એ પ્રમાણે કે ભારતમાં જ્યારે અંગ્રેજો આવ્યા ત્યારે પહેલું એમને કામ કર્યું હતું ઉદ્યોગીકરણ સ્થાપવાનું કામ કર્યું હતું. અને આ ઉદ્યોગીકરણના પરિણામે જે જ્ઞાતિના જે પરંપરાગત, વંશ પરંપરાગત જે વ્યવસાયો હતા, એ વ્યવસાયો પડી ભાંગ્યા. વ્યવસાયો બજારમાં ટકી શક્યા નહીં. અને વ્યાપક પ્રમાણમાં ભારતની અંદર ઉદ્યોગીકરણ થયું. અને એ ઉદ્યોગીકરણના પરિણામે જ્ઞાતિના નાના નાના કુટીર ઉદ્યોગો નાબૂદ થયા. અને એ કુટીર ઉદ્યોગો નાબૂદ થવાના પરિણામે ગામડાનો બેકાર કારીગર વર્ગ જે છે, પોતાની રોજીરોટી માટે, પોતાના ધંધા રોજગાર માટે નવા વ્યવસાયોમાં એને પ્રવેશ કરવાની એને ફરજ પડી. એટલે કે નવા વ્યવસાયોમાં પ્રવેશ માટે જ્યાં ઉદ્યોગો, મિલો, ફેક્ટરીઓ જ્યાં હતી એવા વિસ્તારોમાં એને સ્થળાંતરિત થવાની ફરજ પડી. એટલે કે શહેરીકરણ થવા લાગ્યું, લોકો સ્થળાંતરિત થવા લાગ્યા અને નવા નવા મોટા મોટા શહેરોનો ઉદ્ભવ થયો. એટલે કે શહેરીકરણ થયું. અને આ શહેરીકરણ જે છે એ શહેરીકરણમાં ગામડાની સરખામણીમાં
અનેક લોકો વસવાટ કરે છે. સંખ્યાની દ્રષ્ટિએ વિશાળ સમુદાય છે. શહેરીકરણ થતાની સાથે જ અનેક લોકો અનેક પ્રકારના વ્યવસાયોમાં એક સાથે જોડાય છે. જ્ઞાતિનું પરંપરાગત જે માન્યતાઓ હતી એ માન્યતાઓ હવે શહેરમાં ટકવી મુશ્કેલ પડે છે. દાખલા તરીકે મુસાફરી કરવી હોય તો મુસાફરીમાં રેલવેની અંદર એક સીટની અંદર બેસનારા લોકો, મુસાફરી કરનારા લોકો કઈ જ્ઞાતિના છે એ કોઈને ખબર નથી. એટલે કે જ્ઞાતિનું જે પેલું લક્ષણ હતું કે પડછાયો પડવાથી પણ અભડાઈ જવાય છે, સ્પર્શથી પણ અભડાઈ જવાય છે, એવા ખ્યાલો હવે શહેરોમાં ટકવા મુશ્કેલ થવા લાગ્યા. શહેરમાં આવ્યા પછી જે વ્યવસાયનું લક્ષણ હતું એ વ્યવસાયનું લક્ષણ પેલું જે વંશ પરંપરાગત હતું એની જગ્યાએ હવે વ્યક્તિગત જે બાબતો છે એને પ્રાધાન્ય આપવામાં આવ્યું. એટલે કે વ્યક્તિગત લાયકાતોને પ્રાધાન્ય આપવામાં આવ્યું. વ્યક્તિ કેટલો ભણેલો છે, વ્યક્તિમાં શું કુશળતા છે, કઈ એનામાં આવડત છે, એ શું કરી શકે એમ છે, એની વિચારસરણી કેવી છે, જેને વ્યક્તિગત લાક્ષણિકતાઓ કહેવામાં આવે છે. અને આ વ્યક્તિગત લાક્ષણિકતાઓના આધારે વ્યક્તિને શહેરોમાં પોતાનો ધંધો અને રોજગારમાં પસંદગી થવા લાગી. એટલે કે જ્ઞાતિએ પોતાનો જ વ્યવસાય કરવો જોઈએ એ પણ નાબૂદ થયું. એટલે શહેરીકરણ થયું, સાથે સાથે શિક્ષણના દ્વાર, કારણ કે અંગ્રેજો જ્યારે ભારતમાં આવ્યા ત્યારે એમને તો ભારતની અંદર ભારતમાં વસવાટ કરનારા લોકો પાસે એમને તો મિલોમાં કામ કરનારા લોકોની જરૂરિયાત હતી, શિક્ષિત લોકોની જરૂરિયાતો હતી. એને તો સૈનિકો જોઈતા હતા, કામદારો જોઈતા હતા. એને જ્ઞાતિ મજબૂત કરવામાં રસ નહોતો. એને ફક્ત પોતાના ઉદ્યોગોની અંદર લોકોને કામદારોની જરૂર હતી. અને આ કેવા કામદારો? તો શિક્ષિત કામદારોની જરૂર હતી, સૈનિકોની જરૂર હતી. એટલા માટે શિક્ષણના દ્વાર બધાની માટે ખુલ્લા મૂક્યા. એટલે જે પરંપરાગત રીતે નિમ્ન જ્ઞાતિઓને શિક્ષણનો અધિકાર નહોતો, એમને હવે શિક્ષણના દ્વાર ખુલ્લા મુકાતા દરેકને શિક્ષણ મેળવવાનો અધિકાર પ્રાપ્ત થયો. નિમ્ન જ્ઞાતિઓ પણ અધિકાર મેળવીને, શિક્ષિત બનીને, લાયકાત કેળવીને નવા નવા ઉદ્યોગોમાં એ રોજગારી મેળવતા થયા. નવા નવા કાયદાઓ આવ્યા, આંતરજ્ઞાતીય લગ્ન અંગેના કાયદાઓ આવ્યા, રોજગારી અંગેના કાયદાઓ આવ્યા. અને આમ બ્રિટિશ યુગ દરમિયાન એમ કહેવાય કે આમૂલ પરિવર્તનો, જ્ઞાતિમાં બદલાવની શરૂઆત એ બ્રિટિશ યુગમાં 19મી સદીના છેલ્લા દાયકામાં એની શરૂઆત થઈ. એટલે બ્રિટિશ યુગ દરમિયાન જ્ઞાતિના ભેદભાવોનો અસ્વીકાર થવા લાગ્યો. જ્ઞાતિનો ભેદભાવ, જ્ઞાતિ વચ્ચેના જે ભેદભાવો હતા એ ભેદભાવો હવે ટકી શક્યા નહીં. શહેરીકરણ થયું છે, ઉદ્યોગીકરણ થયું છે, કાયદા કાનૂનો આવ્યા છે, અને પરિણામે સ્પર્શથી અભડાઈ જવાય, પડછાયાથી અભડાઈ જવાય, આનો ખોરાક ખવાય, આનો ખોરાક ન ખવાય, એવા ખ્યાલો હવે બ્રિટિશ યુગ દરમિયાન નાબૂદ થવાની શરૂઆત થવા લાગી હતી. આ ઉપરાંત આંતરજ્ઞાતીય સંગઠન નબળું પડવા લાગ્યું. આંતરજ્ઞાતીય સંગઠન આપણે જોઈ ગયા પરંપરાગત જ્ઞાતિ વ્યવસ્થાની અંદર કે દરેક જ્ઞાતિ એનું એક સ્વતંત્ર એકમ છે. દરેક જ્ઞાતિને પોતાનું આગવું એક કલ્ચર છે. દરેક જ્ઞાતિ પોતાના કલ્ચરમાં જ જીવે છે. પરંતુ બ્રિટિશ યુગ દરમિયાન હવે આ આંતરજ્ઞાતીય જે એકતા અથવા તો સંગઠન હતું એ સંગઠન આજે નબળું પડવા લાગ્યું હતું. અને ધીમે ધીમે લોકો પોતાના જ્ઞાતિના મૂલ્યો માન્યતાઓ છોડીને આધુનિક મૂલ્યો માન્યતાઓ સ્વીકારવા લાગ્યા હતા. જ્ઞાતિ સભાનતા, દરેક જ્ઞાતિના લોકોને જ્યારે શિક્ષણના દ્વાર મુક્ત કરવામાં આવ્યા અને અનામત નીતિ અથવા તો કેટલીક કાયદાની રીતે અને કેટલીક નવી જોગવાઈઓ કરી આપવામાં આવી, અને એના પરિણામે બિનસાંપ્રદાયિકતા એટલે શું, સમાનતા અને સ્વતંત્રતા એટલે શું, એનું જ્ઞાન એને થવા લાગ્યું. પહેલાંના સમયમાં અસ્પૃશ્યતા, હરોહળ અસ્પૃશ્યતા હતી. આમ છતાં અસ્પૃશ્યતા એ સમસ્યા નહોતી, કારણ કે અસ્પૃશ્યતા જે છે એની અંગેની લોકોમાં સભાનતા નહોતી. સમસ્યા ત્યારે બને છે કે લોકો એનાથી સભાન બને, જાગૃત બને,
પરંતુ અસ્પૃશ્યતાનું સમાધાન પહેલા સમયમાં લોકોને કર્મ અને પુનર્જન્મના આધારે એની સમાધાન મળી જતું હતું કે અસ્પૃશ્ય લોકોને ઉપર અત્યાચારો થાય તો પણ એ લોકો ગયા જન્મમાં કરેલા પાપ આ જન્મમાં ભોગવવા પડે એમ માનીને અત્યાચારોને સહન કરી લેતા હતા. પરંતુ બ્રિટિશ યુગ દરમિયાન જનજાગૃતિના કાર્યક્રમો થયા. સ્વતંત્રતા માટેના મહાત્મા ગાંધી અને અન્ય જે રાષ્ટ્રનેતાઓ હતા એમના દ્વારા જે સ્વતંત્ર સંગ્રામો અને જે સ્વતંત્રતા માટેની જે ઝુંબેશો શરૂ થઈ હતી અને એના પરિણામે જ્ઞાતિની સભાનતા લોકોમાં આવી, આધુનિક મૂલ્યોની સમજ લોકોમાં આવી અને પછાતપણું એટલે શું, આધુનિકતા એટલે શું, એની જ્યારે સભાનતા આવી ત્યારે લોકોને સમજાયું કે જ્ઞાતિ એ અમુક સ્થાપિત હિતોએ ઉપજાવી કાઢેલી વ્યવસ્થા છે. વ્યક્તિ ઈચ્છે તો પોતાના પછાતપણામાંથી પોતે બહાર નીકળી શકે એમ છે. એવી સભાનતા લોકોમાં આવી અને આ જ્ઞાતિ સભાનતા આવવાના પરિણામે જ્ઞાતિ ધીમે ધીમે એની જડતા જે છે એ જડતા બ્રિટિશ યુગ વખતે જ એ નાબૂદ થવા લાગી. નિર્ણાયક જ્ઞાતિનો જે દરજ્જો જે છે એ જન્મદત્ત હતો. જ્ઞાતિનો દરજ્જો એ જન્મગત હતો. જન્મથી જ એને અમુક જ્ઞાતિનો વ્યવસાયનો એને દરજ્જો મળતો હતો. એ નિર્ણાયક દરજ્જાની અંદર એમાં પણ બ્રિટિશ યુગ દરમિયાન બદલાવ આવ્યો. હવે નિર્ણાયક તરીકે અન્ય પરિબળો ઉમેરાયા. વ્યક્તિગત લાયકાત એમાં ઉમેરાઈ. જન્મ નહીં પરંતુ જન્મ પછી વ્યક્તિએ કેટલું શિક્ષણ મેળવ્યું છે, વ્યક્તિની લાયકાત એટલે કે એની આવડત શું છે, એને કોમ્પ્યુટરનું જ્ઞાન છે કે નહીં, એને ભાષાનું જ્ઞાન છે કે નહીં, એ યંત્રમાં કામ કરી શકે એમ છે કે નહીં, આવી વ્યક્તિગત લાયકાતોના આધારે એને વ્યવસાયો પ્રાપ્ત થવા લાગ્યા. એટલે જન્મ નહીં પરંતુ વ્યક્તિગત લાયકાત એ જ વ્યવસાયનું એક ધોરણ બનવા લાગ્યું. એટલે જ્ઞાતિની જે પરંપરાગત જે જડતા હતી એ પણ નાબૂદ થવા લાગી. કોટિક્રમ વ્યવસ્થા એ જે ઊંચ નીચના ભેદભાવોવાળી જે વ્યવસ્થા હતી એ પણ એનું સ્વરૂપ જે છે એ બ્રિટિશ યુગની અંદર બદલાવા લાગ્યું છે. તો ઉચ્ચ જ્ઞાતિના કેટલાક વિશેષ અધિકારો અને નિમ્ન જ્ઞાતિઓના જે નાગરિક અને ધાર્મિક જે અસમર્થતાઓ હતી એ પણ બ્રિટિશ યુગ દરમિયાન એ નાબૂદ થવા લાગી. ટૂંકમાં જ્ઞાતિમાં જે બદલાવ છે, જ્ઞાતિમાં જે પરિવર્તન છે, એ પરિવર્તન એ બ્રિટિશ યુગથી એના મંડાણ થયા છે. બ્રિટિશરો જો કદાચ અતિશયોક્તિ હું ન કરતો હોઉં તો એમ કહી શકાય કે જો ભારતમાં જે બ્રિટિશરો આવ્યા અને બ્રિટિશરોના આગમનથી જ આ પરંપરાગત જ્ઞાતિ વ્યવસ્થાનો બદલાવ થયો છે. જો ભારતમાં બ્રિટિશરો ન આવ્યા હોય તો ભારત પણ આજે પરંપરાગત જે જ્ઞાતિ વ્યવસ્થાનું જે સ્વરૂપ હતું એ સ્વરૂપ આટલું બધું બદલાયું ન હોત. આ બ્રિટિશ યુગ દરમિયાન જે શરૂ થયેલી જ્ઞાતિ બદલાવની જે પ્રક્રિયા છે એ જ્ઞાતિ બદલાવની પ્રક્રિયા એ બ્રિટિશ યુગ પછી પણ એમાં એ અટકી નથી. એટલે કે બ્રિટિશ યુગ પછી પણ બદલાવની જે પરિસ્થિતિ છે વધારે સક્રિય બની છે. બદલાવ છે એ વધારે ઝડપી બન્યો છે. બ્રિટિશ યુગ એની ગુલામીમાંથી ભારત જ્યારે સ્વતંત્ર બન્યું, સ્વતંત્રતા પછી કેટલાક નવા પરિબળો, જૂના પરિબળો તો હતા જ કે ઉદ્યોગીકરણની શરૂઆત થયું હતું, શહેરીકરણની શરૂઆત થઈ હતી, શિક્ષણના દ્વાર બધા માટે ખુલ્લા મૂકવામાં આવ્યા હતા, કેટલાક જનજાગૃતિના સુધારણાવાદી આંદોલનો થયા હતા, વાહન વ્યવહાર અને સંદેશા વ્યવહારના સાધનોનો આમૂલ પ્રચાર અને પ્રસાર થયો હતો. તો આ બ્રિટિશ યુગમાં જે ઉદ્ભવેલા જે નવા જે પરિબળો હતા એ પરિબળોના પરિણામે ભારતની જે પરંપરાગત જ્ઞાતિ વ્યવસ્થામાં આમૂલ પરિવર્તનો આવ્યા. પરંતુ સ્વતંત્ર ભારતની અંદર આ પરિબળોની સાથે સાથે
કેટલાક નવા પરિબળો પણ ઉમેરાયા અને આ નવા પરિબળોના પરિણામે ભારતની અંદર એમ કે પરિવર્તન ની ગતિ જે છે એ વધારે તેજ બની છે. સ્વતંત્રતા પછી ભારતનું બંધારણ એ નવું પરિબળ છે. સ્વતંત્રતા પછી ભારતમાં નવું બંધારણ આવ્યું અને બંધારણની અંદર બિનસાંપ્રદાયિકતા, સમાનતા, સ્વતંત્રતા, બંધુતા આવા જે મૂલ્યો આવ્યા, લોકશાહી, અને એ મૂલ્યોના પરિણામે વ્યક્તિનું મહત્વ વધ્યું, જ્ઞાતિનું મહત્વ નહીં. બિનસાંપ્રદાયિકતા એટલે દરેક વ્યક્તિને વ્યક્તિગત લાયકાતના ધોરણે એની ઓળખ આપવી, એની જ્ઞાતિ કે ધર્મના આધારે નહીં. પહેલાના સમયમાં વ્યક્તિની ઓળખ પોતાની જ્ઞાતિ હતી, કઈ જ્ઞાતિનો છે, કયા ધર્મનો છે, કયા સમુદાયનો છે, એના આધારે એનું મહત્વ આંકવામાં આવતું હતું. પરંતુ સ્વતંત્રતા પછી બિનસાંપ્રદાયિકતાના મૂલ્યોને, બંધારણની અંદર બિનસાંપ્રદાયિકતાના મૂલ્યને મહત્વ આપવામાં આવ્યું કે વ્યક્તિનું જૂથ કે સમુદાય નહીં, પણ એની વ્યક્તિગત બાબતોને ધ્યાનમાં રાખીને એનું મહત્વ આંકવામાં આવે. એને બિનસાંપ્રદાયિકતા કહેવામાં આવે છે. વ્યક્તિની લાયકાતને ધ્યાનમાં રાખીને એને મહત્વ આંકવામાં આવે અને બિનસાંપ્રદાયિકતા કહેવામાં આવે છે. દાખલા તરીકે ઇન્ટરવ્યૂ હોય ને ઇન્ટરવ્યૂની અંદર પસંદગી વ્યક્તિની વ્યક્તિગત લાયકાતોને કેન્દ્રમાં રાખીને કરવામાં આવે તો આને બિનસાંપ્રદાયિકતા કહેવાય. એની આવડતને ધ્યાનમાં રાખીને એની પસંદગી કરવામાં આવે તો એને બિનસાંપ્રદાયિકતા કહેવામાં આવે. પરંતુ ઇન્ટરવ્યૂ લેનાર વ્યક્તિ કઈ જ્ઞાતિનો છે, કયા ધર્મનો છે, ગામનો છે કે શહેરનો છે, આવા જૂથનો પરિચય લઈને જો એની નોકરી આપવામાં આવે તો એને બિનસાંપ્રદાયિકતા ન કહેવાય. બિનસાંપ્રદાયિકતા એ કોઈ પણ જ્ઞાતિનો હોય, કોઈ પણ ધર્મનો હોય, પરંતુ નોકરી માટે એને કોમ્પ્યુટરનું જ્ઞાન જરૂરી છે તો શું એને કોમ્પ્યુટરનું જ્ઞાન એની પાસે છે કે નહીં? એની પાસે અમુક પ્રકારની ડિગ્રી નોકરી માટે આવશ્યક છે તો એ ડિગ્રી છે કે નહીં? અન્યની સરખામણીમાં એની પાસે વિશેષ કઈ લાયકાતો છે, એને કેન્દ્રમાં રાખીને પસંદગી કરવામાં આવે, એને બિનસાંપ્રદાયિકતા કહેવામાં આવે છે. અને ભારતના બંધારણની અંદર આવા બિનસાંપ્રદાયિકતાના મૂલ્યને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે, નહીં કે ધર્મ કે જ્ઞાતિને. સ્વતંત્રતાના મૂલ્યને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. દરેક વ્યક્તિને પોતાના વ્યવસાય માટે કે પોતાની એમ કે જીવન ધોરણની પસંદગી માટે, જીવવા માટે વ્યક્તિને પોતાની ફ્રીડમ આપવામાં આવી છે. એને કોઈના બંધનમાં રહેવાની જરૂર નથી. વાણી સ્વાતંત્રતા, વ્યક્તિને બોલવાની એને વાણી સ્વાતંત્રતા આપવામાં આવી છે. તો બંધારણ આવવાના પરિણામે જ્ઞાતિ ઉપર પ્રહાર થયો છે. ઉદ્યોગીકરણ જે શરૂ થયું હતું એ ઉદ્યોગીકરણમાં વેગ આવ્યો છે. શહેરીકરણની પ્રક્રિયા બ્રિટિશ યુગ વખતે શરૂ થઈ હતી. એ શહેરીકરણ અટક્યું નથી. શહેરીકરણમાં સ્વતંત્ર ભારતની અંદર વેગ આવ્યો છે. નાના શહેરો આજે મોટા શહેરોમાં રૂપાંતરિત થઈ રહ્યા છે. નગરો મહાનગરો બની રહ્યા છે. ગામડું શહેરી સ્વરૂપ ધારણ કરી રહ્યું છે. ગામડાઓમાં પણ નાના કુટીર ઉદ્યોગોની જગ્યાએ મોટા મોટા ઉદ્યોગો અને મિલો અને ફેક્ટરીઓ સ્થપાવા લાગી છે. એને પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું છે. લોકોને આમાં રોજગારી મળવા લાગી છે. શહેરીકરણની પ્રક્રિયા સ્વતંત્ર ભારતની અંદર અટકી નથી, એને વેગ મળ્યો છે. નવા નવા કાયદાઓ આવ્યા છે અને કાયદાઓના પરિણામે જ્ઞાતિની પરંપરાગત જે જડ માન્યતાઓ હતી એ માન્યતાઓ હવે ટકી શકી નથી. તો નવું બંધારણ આવ્યું, કાયદા કાનૂનો આવ્યા, શિક્ષણને વેગ મળ્યો, ઉદ્યોગીકરણને વેગ મળ્યો, શહેરીકરણને પણ વેગ મળ્યો છે. અને એનું પરિણામ એ આવ્યું છે કે સ્વતંત્ર ભારતની અંદર જ્ઞાતિ વ્યવસ્થામાં આમૂલ પરિવર્તનો આવ્યા છે. આમૂલ પરિવર્તનોમાં પહેલાં આપણે જોયું હતું કે
પરંપરાગત જ્યારે 19મી સદીમાં જ્ઞાતિનું જે સ્વરૂપ હતું જળ હતું, જુદા જુદા ખંડોમાં વિભાજિત થયેલો સમાજ હતો, તો આજે એમાં પરિવર્તન આવ્યું છે. આજે આ બધા પરિબળોના પરિણામે જોઈએ છીએ કે જ્ઞાતિની કોટિક્રમ વ્યવસ્થા જે છે એ બદલાઈ છે. જ્ઞાતિની પંચાયતની જે ઢબ છે એ બદલાઈ છે. દરેક જ્ઞાતિનું એક આગવું પંચ હોય છે, આગવી એક પંચાયત હોય છે. અને પંચાયતનું કામ શું છે? તો પંચાયતનું કામ એ પોતાની જ્ઞાતિના સભ્યોના વર્તનને એના ઉપર નિયંત્રણ મૂકવાનું કામ એ જ્ઞાતિ પંચનું કામ છે. જ્ઞાતિના લોકો જ્ઞાતિના મૂલ્યો, માન્યતાઓ, રીત રિવાજો, ધોરણો એનો ભંગ ન કરે, એનાથી બહાર ન નીકળી જાય, એની ચોકી કરવાનું કામ એ જ્ઞાતિ પંચાયતનું છે. જેમ કે પોતાની જ્ઞાતિના સભ્યો, યુવાન દીકરી દીકરાઓ અન્ય જ્ઞાતિમાં લગ્ન ન કરે, અને લગ્ન કરે તો એની શિક્ષા કરવી, એ જ્ઞાતિ પંચનું કામ છે. તો જ્ઞાતિ પંચ જે છે એ જ્ઞાતિના લોકોના વર્તન ઉપર નિયંત્રણ રાખવાનું કામ એ જ્ઞાતિ પંચાયતો કરતી હતી. પણ હવે આ જ્ઞાતિ પંચનું જે પરંપરાગત જે કામ હતું, એ કામ એટલે કે જ્ઞાતિ પંચાયતનું જે નિયંત્રણો જે હતા, એ નિયંત્રણો હવે પોતાના સભ્યો ઉપર એ નિયંત્રણો રહ્યા નથી. હવે જ્ઞાતિના લોકો પોતાનું જ્ઞાતિ પંચ કે એ પ્રમાણે કરવા માટે આજે તૈયાર નથી. નિયંત્રણ ઓછું થતું ગયું છે, અંકુશ ઘટ્યો છે. જ્ઞાતિ પંચનો અંકુશ ઘટે, વ્યક્તિ પોતાના વર્તનમાં સ્વતંત્ર બની જાય, તો જ્ઞાતિ પંચને પણ ગમતું નથી. જેમ જ્ઞાતિ બદલાય છે, સમાજમાં જેમ પરિસ્થિતિ બદલાય એમ જ્ઞાતિ પણ પોતાનું સ્વરૂપ બદલે છે. તો જ્ઞાતિ પંચોએ પણ પોતાનું સ્વરૂપ બદલ્યું છે. આજે સ્વતંત્ર ભારતની અંદર જ્ઞાતિ પંચાયતે પોતાનું સ્વરૂપ જે પરંપરાગત જે ઢબ એટલે કે જે કામગીરીની જે રીત હતી, એ રીતમાં આમૂલ એમ કે પરિવર્તન આવ્યું છે. પહેલા ચોકીનું કામ કરતા હતા, હવે જ્ઞાતિ પંચો વિકાસના કામ તરફ વળ્યા છે. દરેક જ્ઞાતિ જે છે, ભારતમાંથી જ્ઞાતિ પ્રથા નાબૂદ થઈ નથી, પરંતુ બદલાઈ છે. જ્ઞાતિ પંચો નાબૂદ થયા નથી, પણ જ્ઞાતિ પંચોએ પોતાની કામગીરીની ઢબ બદલી છે. હવે જો પરંપરાગત જે ઢબ હતી એ પકડી રાખે તો જ્ઞાતિ પંચો જ નાબૂદ થઈ જાય, અને જ્ઞાતિ પંચનું મહત્વ ઘટી જાય, જ્ઞાતિ પંચને પણ ન પોસાય. એટલે એને પોતાની કામગીરીની ઢબ જ બદલી નાખી આજના સમયમાં, કે આજે જે જ્ઞાતિ પંચો જે છે એ જ્ઞાતિના વિકાસના કામ તરફ વળ્યા છે. જ્ઞાતિને વિકાસ માટે પ્રોત્સાહન કરવાના કામો કરે છે. કેમ કરીને પોતાની જ્ઞાતિને આગળ લઈ જવી, એની ચિંતા કરે છે. પોતાની જ્ઞાતિનું વર્ચસ્વ વધે, પોતાના જ્ઞાતિનો વિકાસ થાય, પોતાના જ્ઞાતિમાં શિક્ષણનો વિકાસ થાય, પોતાના જ્ઞાતિના યુવાન દીકરી દીકરાઓ મેક્સિમમ નોકરીઓ કરતા થાય, પોતાની જ્ઞાતિના લોકો સુખી થાય, એ માટેના પ્રયત્નો કરવા એ જ્ઞાતિ પંચનું કાર્ય બન્યું છે. ઢબ બદલાઈ છે. એટલે આપણે જોઈએ છીએ કે આજે શહેરી સમાજની અંદર અને ગામડાઓની અંદર પણ કેટલીક જ્ઞાતિઓને પોતાની આગવી એક છાત્રાલયો છે, શિક્ષણને મહત્વ આપવા માટે, કે પોતાના જ્ઞાતિના યુવાન દીકરી દીકરાઓ સારી રીતે ભણી શકે એ માટે પોતાની જ્ઞાતિનું છાત્રાલય હોય,
પોતાની જ્ઞાતિની લાઇબ્રેરી હોય, પોતાની જ્ઞાતિની એક ધર્મશાળા હોય, પોતાની જ્ઞાતિનું કોઈ બાળક જો એસએસસી કે એચએસસીની અંદર ફર્સ્ટ આવ્યું હોય, રેન્ક લાવ્યું હોય, તો એનું સન્માન કરવાનું કામ કરે, કે જેથી કરીને બીજાને એમાંથી પ્રેરણા મળે કે આપણે દીકરી દીકરો એમ છે કે ક્લાસ 1 થયો છે તો એનું સન્માન કરો, જેથી કરીને જ્ઞાતિના બીજા દીકરી દીકરાઓને એમાંથી પ્રેરણા મળે, એનું સન્માનના કાર્યક્રમો ગોઠવે. કેટલાક જ્ઞાતિ સંગઠનો પોતાની એમ કે આર્થિક એક સોસાયટી અથવા તો ધિરાણ મંડળી બનાવે છે અને જરૂરિયાતમંદ લોકોને એની પૈસાની જે છે જરૂરિયાતો એને ધિરાણ કરે છે, જેથી કરીને પોતાની જ્ઞાતિના કોઈ લોકો પાછળ ના રહી જાય. તો જ્ઞાતિ પંચનું કામ બદલાયું છે અને એના જ પરિણામે આજે જ્ઞાતિ પંચ દરેક જ્ઞાતિમાં જોવા મળે છે, નાબૂદ નથી થયું. એટલે જ્ઞાતિ પંચ જે છે એની જ્ઞાતિનું કામ કરવાની ઢબ આજે બદલાયેલી જોવા મળે છે. બીજી બાજુ કોટિક્રમ વ્યવસ્થા. પહેલાના સમયની અંદર કોટિક્રમ વ્યવસ્થા એ જ્ઞાતિ આધારિત હતો. ઊંચ નીચના ભેદભાવો જ્ઞાતિ આધારિત નક્કી થતા હતા. આજે જેમ કે પહેલાના સમયની અંદર બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર એકબીજાની ઉપર નીચે ગોઠવાયેલા હતા. આજે આ ક્રમ બદલાયો છે. આધુનિક મૂલ્યો, માન્યતાઓ, સ્વતંત્ર ભારતનું બંધારણ, બિનસાંપ્રદાયિક મૂલ્યો, શિક્ષણ, પુખ્ત વય મત અધિકાર, ઉદ્યોગીકરણ, શહેરીકરણ, આ બધા પરિબળોના પરિણામે વ્યક્તિ જે છે એ દરેક વ્યક્તિ પોતે વ્યક્તિગત રીતે સ્પેશિયલ કોઈ આઈડેન્ટિટી, ઓળખ ઊભી કરીને પોતે ઉચ્ચ વ્યવસાય કરી શકે છે, એને ફ્રીડમ આપવામાં આવી છે. એટલે કે નિમ્ન જ્ઞાતિઓ જે છે એ નિમ્ન જ્ઞાતિઓ પણ ઉચ્ચ અભ્યાસ કરીને સારી નોકરી મેળવી શકે છે, હાયરાર્કીમાં ઉપર જઈ શકે છે. આઈએએસ કે આઈપીએસ કે ક્લાસ 1 2 એ એક્ઝામ આપીને એને કોઈ રોકી શકતું નથી. એટલે એ ક્લાસ 1 2 થઈને એ પોતાની હાયરાર્કી જે સૌથી નીચે હતો એ સૌથી ઉપર જઈ શકે છે, પોતાનું જીવન ધોરણ બદલી શકે છે. બંધારણની અંદર જે સમાનતા અને સ્વતંત્રતાના જે મૂલ્યો અને લોકશાહી જે મૂલ્યો આપ્યા, અને લોકશાહી મૂલ્યોના પરિણામે દરેક જ્ઞાતિને ઉપર જવાની તક મળી છે. અને વિશેષતઃ જે નિમ્ન જ્ઞાતિઓ હતી, જેની ઉપર વર્ષોથી, સદીઓથી માનવ અધિકાર પણ છીનવી લેવામાં આવ્યો હતો, એવી જ્ઞાતિઓને અનામત પ્રથા વિશેષ જોગવાઈ કરીને એને સ્પેશિયલ વ્યવસ્થાઓ કરી આપવામાં આવી છે, જેથી કરીને એ પોતાનું સ્થાન ઉપર લઈ જઈ શકે. એટલે સ્ત્રી હોય કે નિમ્ન જ્ઞાતિના લોકો હોય, અનામતનો લાભ લઈને, સારું શિક્ષણ મેળવીને, કાયદા કાનૂનનો ઉપયોગ કરીને એ નિમ્ન સ્થાનમાંથી ઉપલા સ્થાન સુધી પહોંચી શકે છે. પોતાનું જીવન ધોરણ, પોતાની જીવનશૈલી એ ઉચ્ચ જ્ઞાતિઓના જેવી જીવનશૈલી એ પોતે પ્રાપ્ત કરી શકે છે. આ પરિસ્થિતિ આજે સ્વતંત્ર ભારતમાં શક્ય બની છે. એટલે જે કોટિક્રમ વ્યવસ્થા, જે પરંપરાગત જે ઊંચી નીચના ભેદભાવો હતા, એ ભેદભાવોનું સ્વરૂપ બદલાયું છે. નિમ્ન જ્ઞાતિઓ અથવા તો જે ઉચ્ચ અને નિમ્નની વચ્ચેની જે જ્ઞાતિઓ હતી, એ બધી જ જ્ઞાતિઓ સંસ્કૃતિકરણનું અથવા તો પશ્ચિમીકરણનું અનુકરણ કરીને પોતાનું સ્થાન એ ઉપર લઈ જઈ શકે છે, પોતાનું જીવનશૈલી એ પોતે સુધારી શકે છે. એટલે આખો કોટિક્રમ જે વ્યવસ્થા હતો, ઊંચ નીચના ભેદભાવોવાળી જે વ્યવસ્થા, જે પરંપરાગત વ્યવસ્થા હતી, એ આજે સ્વતંત્ર ભારતમાં બદલાઈ છે. નિમ્ન જ્ઞાતિનો વ્યક્તિ પણ આજે મિનિસ્ટર બની શકે છે. અને પહેલાના સમયની અંદર અડવાથી પણ અભળાઈ જવા એવા ખ્યાલો હતા.
આજે નિમ્ન જ્ઞાતિનો વ્યક્તિ મિનિસ્ટર બને છે અને ઉચ્ચ જ્ઞાતિની લોકો પણ એને